Welcome to my channel સંવેદનાના સુર. હેલો ફ્રેન્ડ્સ, સંવેદનાના સુરમાં ફરીથી તમારું સ્વાગત છે. લાસ્ટ એપિસોડમાં આપણે કન્સેપ્શન પહેલાંની જે પ્રિપરેશન હોય એના માટેની આપણે બેઝિકલી ચર્ચા કરી હતી અને આ એપિસોડની અંદર આપણે જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે પહેલાં 3 મહિના છે પ્રેગ્નન્સીના, એની અંદર કયા કયા પ્રકારના આપણે પ્રિકોશન્સ લેવા જોઈએ, કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ફિઝિકલી, ઇમોશનલી, મેન્ટલી, ન્યુટ્રિશનની દ્રષ્ટિએ, એ બધી રીતે આપણે આજના એપિસોડમાં ડિસ્કશન કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ફિઝિકલી કયા કયા ચેન્જીસ આવે છે. બંને રીતે, એક જ્યારે કન્સેપ્શન થાય છે ત્યારે માતાના ગર્ભની અંદર જે બાળક ડેવલપ થાય છે એ કયા કયા સ્ટેજીસમાંથી પસાર થાય છે એ આપણે પહેલાં જોઈશું. તો જ્યારે એક ગર્ભ બનવાની તૈયારી થાય છે, ભ્રૂણ બને છે, એટલે કે સ્પર્મ અને ઓવમ નું ફર્ટિલાઇઝેશન થઈ જાય છે, ત્યારે ઝાયગોટ ક્રિએટ થાય છે અને એક ભ્રૂણ બને છે જેને જે એકદમ ઝડપથી વિકાસ પામતું હોય છે. જેમ કે 2ના 4 સેલ, 4ના 8 સેલ, 8ના ડબલ થઈ જાય છે. એવી રીતે કરીને ખૂબ જ ઝડપથી એ વિકાસ પામે છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન માતાએ પૂરેપૂરી રીતે એના ન્યુટ્રિશનનું ધ્યાન રાખવાનું હોય છે. શરૂઆતના તબક્કે માતાને ખ્યાલ નથી હોતો કે એણે કન્સીવ કરી લીધું હોય છે કે નહીં. કન્સેપ્શનના 15 દિવસ પછી એક મેચ્યોર ભ્રૂણ તૈયાર થાય છે, જેની અંદર ધીમે ધીમે જે ઝાયગોટ હોય છે એમાંથી પ્લાસેન્ટા બનવાની શરૂઆત થાય છે. કે એટલે કે જે બાળક બનવાની જે શરૂઆત છે, જે કોષોનો સમૂહ છે, એ જે ગર્ભાશયની દિવાલ હોય છે એની અંદર બરાબર ઇમ્પ્લાન્ટ થઈ ગયેલો હોય છે અને એમાંથી જેવી રીતે આપણે વૃક્ષને જોઈએ છીએ કે બીજમાંથી જ્યારે છોડ બને છે ત્યારે એની કેવા મૂળિયા એની અંદર સોઇલની અંદર ફસાયેલા હોય છે અને એમાંથી પોષણ મેળવે છે, સેમ વે આવી રીતે જ બાળક પણ ગર્ભાશયની દિવાલમાંથી પોષણ મેળવતું હોય છે અને ધીમે ધીમે એ મોટું બને છે અને એને આપણે પ્લાસેન્ટા કહીએ છીએ. એટલે એના ડેવલપમેન્ટની શરૂઆત થાય છે. એના પછી થાય છે સાયમલ્ટેનિયસલી, એટલે કે જોડે જોડે બાળકના જે હાર્ટ અને બ્રેન એક ટ્યુબના ફોર્મમાં એ વિકાસ પામતું હોય છે. એટલે એની અંદર કેવું હોય છે કે તમને કન્સેપ્શનના 15 દિવસ પછી ધીમે ધીમે જે હાર્ટ એટલે કે હૃદય હોય છે એનું ડેવલપમેન્ટ થતું હોય છે અને ઓલમોસ્ટ 4 વીક્સ થઈ જાય, 5th વીકની અંદર તમને હાર્ટબીટ દેખાવા માંડે છે. એટલે જ્યારે આપણે સોનોગ્રાફી કરીએ છીએ, જ્યારે ગાયનેક પાસે જઈએ છીએ અને સોનોગ્રાફી કરે છે ત્યારે હાર્ટબીટ આવે છે ને દેટ ઇઝ ધ વે ટુ કન્ફર્મ કે કન્સેપ્શન પૂરેપૂરી રીતે થઈ ચૂક્યું છે અને બાળક વિકાસ પામવા માંડ્યું છે. જ્યારે હાર્ટબીટ નથી આવતી 5મા અઠવાડિયે પણ, તો ચાન્સીસ હોય છે કે બાળકનો વિકાસ ત્યાં રૂંધાઈ ગયેલો હોય છે. અને એની જોડે જોડે ન્યુરલ ટ્યુબ પણ ડેવલપ થાય છે. એટલે એની અંદર એવું હોય છે કે બાળકના જે મગજનું પણ વિકાસ ત્યાંથી ચાલુ થઈ ગયેલો હોય છે. મગજ અને કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ, એ ન્યુરલ એક ટ્યુબના ફોર્મમાં હોય છે અને એનો વિકાસ શરૂઆત થઈ ગઈ હોય છે. એટલે સાયમલ્ટેનિયસલી બધું જ ગ્રો થઈ રહ્યું હોય છે અને એકદમ ફાસ્ટ રીતે ગ્રો થઈ રહ્યું હોય છે. ખાસ કરીને જે જ્ઞાનતંતુઓ હોય છે એ ઓલમોસ્ટ 25 લાખ પર મિનિટ ની રીતે એ વિકાસ પામતા હોય છે. એટલે શરૂઆતના જે તબક્કાઓ હોય છે, પહેલાં 3 મહિના એટલે કે 12 અઠવાડિયાની અંદર ઘણો બધો ગર્ભની અંદર વિકાસ થઈ જતો હોય છે. એક નાનકડા બીજથી લઈ અને ઓલમોસ્ટ આપણા હથેળીની સાઇઝનું એક બાળકનું ડેવલપમેન્ટ થઈ જાય છે ને એની અંદર નાના નાના લિમ્સના બર્ડ્સ પણ આવી ગયેલા હોય છે. લિમ્સ એટલે કે હાથ અને પગ પણ આટલા નાના નાના એના બર્ડ્સ એટલે કે એક કળી જેવું
તમને જોવા મળે જ્યારે તમે સોનોગ્રાફી કરાવવા જાઓ છો ત્યારે. સો જ્યારે તમે સોનોગ્રાફી કરાવવા જાઓ છો ત્યારે આ બધું જોવું ખૂબ જ એક્સાઇટમેન્ટથી ભરેલું હોય છે. આ તબક્કા વર્ણવવાનો અર્થ એ છે કે જો આટલી ઝડપથી અંદર ઘરમાં બાળકનો વિકાસ થતો હોય તો માતાએ પણ એટલી જ રીતે એનું ધ્યાન રાખવું પડે. એટલે જ આપણે પ્રિપરેશનમાં કહ્યું હતું કે માતા જેટલી હેલ્ધી હશે એટલું એને ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ તકલીફ નહીં પડે, અથવા તો પડશે તો ઘણી ઓછી પડશે, અને બાળકનો વિકાસ પણ ખૂબ સારી રીતે અને વિધાઉટ એની ટ્રબલ એ આગળ વધશે. એટલે જે શરૂઆતના 3 મહિના હોય છે એની અંદર માતાએ જ્યારે કન્સેપ્શનની ખબર પડે, પ્રેગ્નન્સીની ખબર પડે ત્યારે શું ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ. તો શરૂઆતના લગભગ 4 અઠવાડિયા કે 5 અઠવાડિયા સુધી જ્યાં સુધીમાં ખબર પડે છે ત્યાં સુધી એવા કોઈ ખાસ પ્રેગ્નન્સીના સિમ્ટમ્સ નથી દેખાતા હોતા, જેવી રીતે કે ઉબકા ઉલટી આવી કે મોર્નિંગ સિકનેસ થવી, સવારમાં ચક્કર આવવા, વોમિટિંગ થવી, એ બધા જે સિમ્ટમ્સ હોય છે, નિશાનીઓ હોય છે, લગભગ 8મા 9મા અઠવાડિયાની આસપાસ ઘણી તીવ્ર હોય છે મોટા ભાગની સ્ત્રીઓમાં. ત્યાં સુધી એ બહુ જ માઇલ્ડ ફોર્મમાં હોય છે અથવા તો નથી હોતી. તો બને એટલું જ્યારે આપણને ખબર પડે છે ત્યારથી પોષણક્ષમ આહાર લેવાનો શરૂઆત કરવી જોઈએ, કારણ કે એ તમારા પોતાના સ્વાસ્થ્ય માટે એઝ વેલ એઝ અંદર જે ભ્રૂણ વિકાસ થઈ રહ્યો છે એના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. હવે ગ્રોથ માટે આપણને ખબર જ છે કે પ્રોટીન ઇઝ અસેન્શિયલ. સેમ વે કાર્બોહાઈડ્રેટ એ આપણે એનર્જી આપે છે, અને આગળ મેં કહ્યું એમ બાળકના હૃદય અને મગજનો પણ વિકાસ શરૂ થઈ ગયેલો હોય છે. સો એના માટે ઓમેગા 3 ફેટી એસિડ્સ, ઓમેગા 6 ફેટી એસિડ્સ એ બધું ખૂબ જ જરૂરી હોય છે. તો આના માટે મોટે ભાગે અત્યારના એજ્યુકેટેડ જનરેશનને ખબર જ હોય છે, છતાં જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વિથ ફાઇબર્સ હોય છે, એટલે કે પૂરા જે શાકભાજી છે, કૂક કરેલા સલાડ છે, સૂપ્સ છે, દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ છે, જો તમને સત્તી હોય તો, ના સત્તી હોય તો પ્લાન્ટ બેઝ મિલ્ક પણ આવે છે, તો એનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. જેમ તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ઘણી સ્ત્રીઓને બહુ જ ભૂખ લાગતી હોય છે, તો એ કોન્શિયસલી તમારે એવું સિલેક્ટ કરવું જોઈએ કે તમે જંક ના લો, કારણ કે જે પણ તમે ન્યુટ્રિશન લેશો એ બાળક તો મોટે ભાગે સારું જ ન્યુટ્રિશન અંદરથી એબ્ઝોર્બ કરશે, પણ તમારા બોડીમાં જંક પડ્યું રહેશે, તો તમારી હેલ્થ તો ડિટેરિયોરેટ થશે ને આગળ જતાં તમને તકલીફ પડશે. અને બહુ જ વધારે જંક લેશો તો બાળકને પણ જંક જશે, તમને પણ જંક જશે, તો બંને માટે એ સારું નથી. સો તમે જ્યારે પણ એ સિલેક્ટ કરો કોઈ પણ ફૂડ આઇટમ, તો બી માઇન્ડફુલ કે તમે શું પ્રકારનો ખોરાક લઈ રહ્યા છો. હવે એ સિવાય ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ્સ તો તમને વોલનટ્સમાંથી, બધા પ્રકારના નટ્સમાંથી, ખાસ કરીને વોલનટ્સમાંથી મળે, ફ્લેક્સ સીડ્સમાંથી મળે, ચિયા સીડ્સમાંથી મળશે, અને એ સિવાય જો નોન વેજીટેરિયન હોય તો ફિશમાંથી મળે છે. પણ મર્ક્યુરી કન્ટેન્ટ જેની વધારે હોય એવા પ્રકારની ફિશ આપણે નથી લેવાની. સો આ બધા તો ફૂડના સોર્સિસ થયા. પ્રોટીન બેઝ ફૂડ કહીએ તો જેમ મેં કીધી મિલ્ક પ્રોડક્ટ્સ આવી જશે. એ સિવાય બધા પ્રકારની દાળો છે અને કઠોળ છે, એ બધામાંથી આપણને પ્રોટીન મળી જાય છે, રાઈટ. સો આ બધાનો જેમ તમને ખાવાની ઈચ્છા થાય, ભૂખ લાગે, એમ થોડા પ્રમાણમાં, થોડા ઇન્ટરવલે તમે કન્ઝ્યુમ કરતા રહો, એ સારું રહે. એ સિવાય હાઇડ્રેશન પણ પૂરેપૂરું રાખવાનું, એટલે કે પાણીનું પ્રમાણ એકલું પાણી જ નહીં, લીંબુ પાણી છે, નારિયેળ પાણી છે, અને સિમ્પલ પાણી સૂપના ફોર્મમાં, ફ્રૂટના ફોર્મમાં, એવી રીતે તમે થોડા ઇન્ટરવલે અંદર લેતા રહેશો તો પણ એ તમારા માટે સારું રહેશે. જેમ કીધું એમ આગળ એ પ્રમાણે 8મા 9મા અઠવાડિયાથી મોર્નિંગ સિકનેસ એટલે કે ઉબકા ઉલટી આવવાની સવારમાં શરૂઆત થતી હોય છે, તો એ લગભગ 12મા 13મા અઠવાડિયા સુધી રહેતી હોય છે અને પછી સબસાઇડ થઈ જતી હોય છે. તો ત્યાં સુધીમાં તમારે ધ્યાન રાખવાનું, સવારે ઉઠો ત્યારે થોડો બેડની બાજુમાં થોડોક નાસ્તો લઈને બેસવાનું, જે ઇઝીલી કન્ઝ્યુમ થઈ શકે, જેમ કે કેળા છે,
જંક નથી રાખવાનું, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સુખડીનો ટુકડો છે, ખજૂરના બોલ્સ છે. હા, એ પણ માન્યતા હોય છે કે ખજૂર ગરમ પડે છે, જેની ગરમ તાસીર હોય, જેમ કે જેને પિત્ત પ્રકૃતિ વધારે રહેતી હોય, બહુ જ પિત્ત થઈ જતું હોય બિફોર કન્સેપ્શન ઓલ્સો, તો એવા લોકોને એ થોડું અવોઇડ કરવું જોઈએ. અદરવાઇઝ શિયાળો છે અથવા તો તમારી પિત્ત પ્રકૃતિ નથી તો એ તમને ગરમ નહીં પડે. છતાં પણ તમારા જે ગાયનેકોલોજિસ્ટ છે એને કન્સલ્ટ કરીને જ અમુક પ્રકારના ખોરાક તમારે કન્ઝ્યુમ કરવાના. બને ત્યાં સુધી ચાઇનીઝ વસ્તુઓ, ફૂડ આઇટમ્સ છે જેની અંદર અમુક પ્રકારના સોસીસ, આજીનોમોટો એ બધું આવતું હોય છે જે પ્રેગ્નન્સી માટે સારું નથી હોતું, તો એ અવોઇડ કરો ત્યાં સુધી સારું રહેશે. આ સિવાય આપણે આગળ જોવા જઈએ તો બીજો એક પિલર આપણે જે આગળ ડિસ્કસ કર્યો એવી રીતે મેન્ટલ વેલબિંગ. તો આની અંદર માતાની જોડે જોડે પિતાએ પણ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે એની મોટી જવાબદારી હોય છે હવે બે જીવનને સાચવવાની. કારણ કે માતા જે અનુભવે છે, જે લાગણી અનુભવે છે, જે સાંભળે છે, એ બધું જ એના આવનારા બાળક ઉપર અસર કરતું હોય છે. તો પિતા માટે પણ એક મોટી જવાબદારી બને છે કે એને ઇમોશનલી સ્ટેબલ રાખવી. આ દરમિયાન થોડા ઘણા હોર્મોનલ ફ્લક્ચ્યુએશન્સ પણ થતા હોય છે. ક્યારેક અચાનક જ રડવું આવવું, નાની નાની વાતોમાં ઇરિટેટ થઈ જવું, ગુસ્સે થવું, ક્યારેક હસતા હોય તો ક્યારેક અચાનક રડવું આવી જાય. એડવર્ટાઇઝ જોઈને એવી કોઈ આવે કે જેની અંદર સેડ ન્યૂઝ છે એ જોઈને પણ એન્ઝાયટી, ડર કે ડિપ્રેશનમાં જતા રહેવાય. તો એવું ઘણી બધી સ્ત્રીઓને થતું હોય છે. તો આવી કન્ડિશનમાં એક મોરલ સપોર્ટ બનીને થનારા ફાધરે ઊભું રહેવું જોઈએ અને એ સિચ્યુએશનને હેન્ડલ કરવી જોઈએ અને સમજવું જોઈએ. આ સિવાય જે ગર્ભવતી મહિલા છે એની આસપાસ રહેલા લોકો, જેમ કે એના પણ માતા પિતા છે, એના ઇનલોઝ છે, એ બધાએ પણ આ કન્ડિશનને સમજી અને જો કોઈ મહિલામાં આવા કોઈ ચિહ્નો જોવા મળે કે જેની અંદર ઘણી ઇરિટેબિલિટી વધી જતી હોય કે સેડનેસ વધી જતી હોય, તો એને ખુશ રાખવાના પ્રયત્ન કરવા જોઈએ, એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ના કે અમારા જમાનામાં અમે આ પ્રમાણે કર્યું હતું એટલે તમે પણ આ પ્રમાણે કરો, એ રીતના જે વાક્યો હોય છે એ બોલાવવા જોઈએ. કારણ કે આ એવા વાક્યો છે કે સ્ત્રીને ઘણું બધું હર્ટ કરતા હોય છે કે એ કઈ સિચ્યુએશનમાંથી પાસ થાય છે, કહી નથી શકતી અને એને આ વાક્યોથી કોઈ પ્રકારની હેલ્પ પણ નથી મળતી હોતી ને ઉપરથી એ વધારે સેડનેસમાં જતી રહેતી હોય છે. સો આને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તમારાથી બને એટલો, અને ના થાય તો પછી અમુક પ્રકારના વાક્યો બોલવા અવોઇડ કરવા જોઈએ. કારણ કે આની અસર બાળક પર પણ પડતી હોય છે. સો થોડા ટાઈમ માટે એને પોતાના વચનો ઉપર કંટ્રોલ રાખીને એને સાચવી લેવું જોઈએ. આ સિવાય મેન્ટલ અને ઇમોશનલ જે ફ્લક્ચ્યુએશન્સ થતું હોય છે સ્ત્રીઓમાં, તો એની જોડે જોડે સ્પિરિચ્યુઆલિટી પણ એક ઇમ્પોર્ટન્ટ પિલર છે, જે રીતે આપણે લાસ્ટ એપિસોડમાં ડિસ્કસ કર્યું હતું. તો સ્પિરિચ્યુઆલિટી કેવી રીતે, આમાં એ રીતનું હોય છે કે જેવી રીતે ઇમોશનલ અને ફિઝિકલ ન્યુટ્રિયન્ટ ડેન્સ વસ્તુઓ બાળક સુધી પહોંચે છે, એવી રીતે અમુક મંત્રોની જે વાઇબ્રેશન્સ હોય છે, બાળક જોડે વાત કરવાની પણ જે એક રીત હોય છે, માતાનો અને પિતાનો હૂંફ ભરેલો હાથ જે પેટ ઉપર આવતો હોય છે, એ બધા વાઇબ્રેશન્સ પણ બાળક સુધી પહોંચતા હોય છે. કારણ કે એનું એ વખતે બ્રેન ડેવલપ થવા માંડ્યું હોય છે, એટલે એ થોડા ઘણા સેન્સેશન અનુભવ કરવા લાગ્યું હોય છે. એટલી મેચ્યોરિટી રીતે નહીં, પણ એ જે મંત્રોના વાઇબ્રેશન્સ હોય છે એ ઘણી બધી ઊંડી અસર કરતા હોય છે બ્રેન ડેવલપમેન્ટ અને હાર્ટ ડેવલપમેન્ટની ઉપર. તો અમુક પ્રકારના મંત્રો જે તમે નોર્મલી ઉચ્ચાર કરતા હોય, તમારા ફેમિલીમાં જે એક ચલણ હોય
અથવા તમને જે ગમતું હોય, જેનાથી તમે એટ્રેક્ટ થતા હોય એ પ્રકારના મંત્રો તમારે શોધીને એ ચેન્ટ કરવા જોઈએ. હવે તો યુટ્યુબ ઉપર ઘણું બધું મ્યુઝિક પણ આવે છે, તો એ પ્રકારના અમુક હર્ટ્સના મ્યુઝિક પણ સાંભળવા જોઈએ, જેની અસર પણ તમારી ઉપર પણ અને બાળક ઉપર પણ સારી પડે છે. આ સિવાય આગળ વાત થઈ એમ ગર્ભ સંસ્કારના ઘણા બધા એવા સેમિનાર્સ પણ હોય છે, વેબિનાર્સ પણ હોય છે, અને રૂબરૂ પણ ઘણા લોકો ગર્ભ સંસ્કારની પ્રક્રિયા કરાવતા હોય છે. જો તો એ અટેન્ડ કરો તો પણ તમારા માટે એ ઘણું બેનિફિશિયલ થઈ રહે. એની અંદર આ બધી જ રીતે તમને ગાઈડ કરવામાં આવે છે. કોઈ ગાઈડન્સની અંદર તમે આગળ વધો તો એ ઘણું સારું તમને રિઝલ્ટ આપતા હોય છે. આ સિવાય જોવા જઈએ તો ફિઝિકલ મૂવમેન્ટ કેવી હોવી જોઈએ, તો ફર્સ્ટ 3 મંથની અંદર એવું નથી કે તમારે રેસ્ટ જ કરવાનું. તમે તમારી નોર્મલ રૂટીન લાઈફ તમે કેરી ઓન કરી શકો, પ્રોવાઇડેડ કે એની અંદર જો તમારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બ્લીડિંગ ચાલુ થયું છે કોઈ પણ રીતે, કોઈ પણ ઘટનાથી, તો ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે રેસ્ટ લેવાનો. છતાં તમે અમુક બ્રીધિંગ એક્સરસાઇઝ હોય છે જે ખાસું રિલેક્સેશન આપે છે. યોગ નિંદ્રા છે, મેડિટેટિવ મ્યુઝિક છે, અને એ સિવાય સ્લો મૂવમેન્ટ છે, સૂક્ષ્મ વ્યાયામ છે, હાથ અને પગની અમુક મૂવમેન્ટ્સ છે જે બેઠા બેઠા અને સૂતા સૂતા પણ કરી શકાય છે. એ બધું કરી શકાય. છતાં જો તમને કોઈ કોમ્પ્લિકેશન હોય તો તમારા ગાયનેકની સલાહ લઈને જ આગળ વધવું એ હિતાવહ છે. અધરવાઇઝ જો નોર્મલ પ્રેગ્નન્સી થઈ હોય અને ચાલુ હોય તો પછી એ પ્રમાણે તમે તમારી ડેલી રૂટીનમાં થોડી ઘણી હળવી એક્સરસાઇઝ તમે એડ કરી શકો, ઓરએલ્સ તમે પહેલેથી એક્સરસાઇઝ કરતા આવ્યા હોય તો એ કન્ટિન્યુ કરી શકો છો. જર્કી મુવમેન્ટ હોય કે હેવી વેઇટ લિફ્ટિંગ હોય એ બધું અવોઇડ કરવાનું હોય છે. આ સિવાય કેટલાક ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ પણ ડૉક્ટર્સ રેકમેન્ડ કરતા હોય છે, જેમ કે ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ ને omega-6 ને omega-3. તો એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ડૉક્ટર એ પ્રમાણે સજેસ્ટ કરતા હોય છે. તમને જ્યારે મોર્નિંગ સિકનેસ એટલે કે ઉબકા ઉલટીની તકલીફ બંધ થઈ જાય પછી આયર્નના સપ્લિમેન્ટ્સ ચાલુ થતા હોય છે નોર્મલી, ત્યાં સુધી ફોલિક એસિડ, કેલ્શિયમ વગેરે લેવાના હોય છે. વિટામિન ડી ઓછું હોય તો એ પ્રમાણે પણ સપ્લિમેન્ટ્સ લેવાના હોય છે, જે તમારા અને બાળકના સ્વાસ્થ્ય માટે બંને રીતે ઉપયોગી હોય છે. તો જેમ જેમ ડૉક્ટર તમને સજેસ્ટ કરે એમ એમ એ વસ્તુ લેવાની હોય છે. એટલે આપણે આની અંદર આ એપિસોડની અંદર આપણે જે બેઝિક 4 પિલર્સ હતા, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ને સ્પિરિચ્યુઅલ, એ બધા આની અંદર કવર કર્યા છે. હોપ તમને આની અંદર ઘણી હેલ્પ મળી હશે. આ સિવાય અમુક જે મેડિકલ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ હોય છે પહેલાં 3 મહિનાની અંદર, એની અંદર હોમિયોપેથી પણ ઘણી સારી રીતે હેલ્પફુલ થતી હોય છે. તો તમારા ગાયનેકની સલાહ લઈ અને જો કોઈ એવા કોઈ કોમ્પ્લિકેશન તમને ફ્રિકવન્ટલી રહેતા હોય તો તમે ચોક્કસ નજીકના કોઈ પણ સારા હોમિયોપેથિક ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો, જે તમને તમારી થ્રુઆઉટ પ્રેગ્નન્સી એક સપોર્ટિવ સિસ્ટમ તરીકે ઘણી સારી રીતે મદદ કરી શકે એમ હોય છે. સો મને આશા છે કે આ એપિસોડમાંથી તમને ઘણું બધું નોલેજ પ્રાપ્ત થયું હશે. આગળના એપિસોડની અંદર આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 4, 5 અને 6ઠ્ઠા મહિનાની અંદર કયા ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટમાંથી બાળક પાસ થાય છે અને માતાની જર્ની કેવી રહે છે અને એની અંદર આપણે કેવી રીતે સપોર્ટ અને હેલ્પ કરી શકીએ એ વિશે આગળ ચર્ચા કરીશું. આ સિવાય તમારા બીજા કોઈ પ્રશ્નો હોય તો તમે જરૂરથી કમેન્ટ કરશો. ધન્યવાદ. Thank you for watching Samvid Nana Sur. Please like, share and subscribe.